વિચારો, શું આજના જમાનામાં કોઈ વ્યક્તિ સામે ચાલીને આવતા કરોડો રૂપિયાને ના પાડી શકે? સાંભળવામાં થોડું અજીબ લાગે છે ને? કલ્પના કરો કે કોઈ જ શરત વગર, કોઈ જ જોખમ વગર તમને અઢળક સંપત્તિ મળી રહી હોય, તો શું તમે તેને જતી કરી શકો? આજના આ વિશ્લેષણમાં આપણે એક એવી સત્ય ઘટના વિશે જાણવાના છીએ જેણે આધુનિક ભૌતિકવાદની સામે શ્રદ્ધાની એક અકલ્પનીય અને અદ્ભુત પરીક્ષા આપી છે. એટલે જરા કલ્પના કરો, શરત વગર, જોખમ વગર પૂરા 2.4 કરોડ રૂપિયા, કોઈ જ મહેનત નહીં. શું કોઈ એને જતી કરે? આજના સમયમાં જ્યાં લોકો પૈસા માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે, ત્યાં આવું કોણ કરે અને કેમ? આટલી મોટી રકમને જતી કરવી એ કેવા પ્રકારની માનસિકતા દર્શાવે છે? આ જ સવાલનો જવાબ આજે આપણે શોધવાનો છે. તો સૌથી પહેલાં આપ સૌને મારા જય શ્રી રામ. આજના આ ડીપ અને ફેક્ચ્યુઅલ એનાલિસિસમાં તમારું સ્વાગત છે. આજે આપણે ઇતિહાસના પાનાઓમાંથી એક એવું સનાતન રહસ્ય અને એવી સત્ય ઘટના બહાર લાવવાના છીએ જે ખરેખર તમારા મગજના તાર ઝણઝણાવી દેશે. આ અદ્ભુત ઘટનાના મૂળમાં છે ભગવદ્ ગીતાનો એક મહાન શ્લોક. ભગવાન શ્રીકૃષ્ણ 9મા અધ્યાયમાં કહે છે, અનન્યાશ્ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષાં નિત્યાભ્યુક્તાનં યોગક્ષેમં વહામ્યહમ. હવે આ માત્ર કોઈ સામાન્ય પંક્તિ નથી, આ સાક્ષાત ઈશ્વરનું એક અફર વચન છે. જુઓ, આ શ્લોકનો સીધો અર્થ શું થાય? યોગક્ષેમં વહામ્યહમ. એટલે કે ભગવાન પોતે ગેરંટી આપે છે કે જે વ્યક્તિ અનન્ય ભાવે મારું સ્મરણ કરે છે, તેની બધી જ જરૂરિયાતોનો ભાર હું ઉપાડીશ અને તેની પાસે જે છે તેનું રક્ષણ પણ હું જ કરીશ. મતલબ, જો તમારી શ્રદ્ધા 100% સાચી છે, તો તમારે ક્યારેય કોઈની સામે હાથ લંબાવવાની જરૂર નથી પડતી. તો અહીંથી શરૂ થાય છે આપણો પહેલો મુદ્દો, આત્મનિર્ભરતાનું વ્રત, એટલે કે અયાચક વ્રત. આપણી આજની ઘટના સમજવા માટે આ કઠોર નિયમને સમજવો બહુ જ જરૂરી છે. અયાચક વ્રત નામ પરથી જ ખબર પડે છે ને, યાચના ન કરવી, મતલબ કોઈની પણ પાસે કશું જ માંગવું નહીં. આમાં કોઈ જ બાંધછોડ નહીં. ગમે તેવી આર્થિક ભીંસ હોય તો પણ કોઈની પાસે પૈસા ન માંગવા અને 100% માત્ર ને માત્ર ઈશ્વર પર નિર્ભર રહેવું. સાચું કહું તો આવું વ્રત પાળવું એ લોઢાના ચણા ચાવા બરાબર છે, કારણ કે તેમાં જીવનનું કંટ્રોલ ભગવાનને સોંપી દેવાનું હોય છે. અને હવે આવે છે અસલી વાત, એક વાસ્તવિક કસોટી. ગોવર્ધનદાસ સોનાવાળાની દાદાજીને ઓફર. સ્વાધ્યાય પરિવારના પ્રણેતા પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજી, જેને આપણે સૌ પ્રેમથી દાદાજી કહીએ છીએ, તેમના જીવનમાં આ કઠોર વ્રતની એક જબરદસ્ત પરીક્ષા લેવાઈ. આ આખી ઘટના 1950ના દાયકાની છે. ગ્રાન્ટ રોડમાં ગોલ્ડ રિફાઇનરી ચલાવતા લાખોપતિ ગોવર્ધનદાસ સોનાવાળા દાદાજીના ઘરે આવ્યા. એમને ખબર હતી કે દાદાજી થોડી આર્થિક મૂંઝવણમાં છે, એટલે એમણે એક જોરદાર પ્રસ્તાવ મૂક્યો. એમણે કહ્યું કે તેઓ બુલિયન માર્કેટમાં દાદાજીના નામે રોકાણ કરશે અને એમાંથી જે પૂરા 1 લાખ રૂપિયાનો નફો થશે ને, એ સીધો દાદાજીને આપી દેશે. વિચારો, દાદાજીએ 1 રૂપિયો પણ કાઢવાનો નહોતો અને નુકસાન જાય તો ગોવર્ધનદાસ પોતે ભોગવવા તૈયાર હતા. એકદમ ઝીરો રિસ્ક ઓફર. હવે તમને કદાચ એવું લાગે કે 1 લાખ રૂપિયા એટલે શું? પણ ધ્યાન આપજો, 1950ના દાયકામાં સોનાનો ભાવ માત્ર 44 રૂપિયા હતો. અત્યારના હિસાબે ગણીએ ને તો એ 1 લાખ એટલે આજના લગભગ 2 કરોડ 40 લાખ રૂપિયા થાય. અને એ સમયે દાદાજીની પરિસ્થિતિ કેટલી ખરાબ હતી ખબર છે? એકવાર તાત્યાને રોહાથી મુંબઈ લાવવા માટે ટેક્સીનું ભાડું આપવા એમણે ઘરના ચોખા વેચવા પડ્યા હતા. આવી ભયંકર ગરીબીમાં આટલી મોટી રકમ સામે ચાલીને આવી રહી હોય તો કોણ ના પાડે? પણ આ આખો ઘટનાક્રમ બહુ જ ઝડપથી બની ગયો. ગોવર્ધનદાસ આવ્યા, ઓફર આપી, દાદાજીએ બસ એક જ ક્ષણ માટે પોતાની ગરીબીનો વિચાર કર્યો અને બીજી જ સેકન્ડે, જી હા, બીજી જ સેકન્ડે એમને આ 2.4 કરોડ જેટલી માતબર રકમની ઓફરને હસતા મોઢે સંપૂર્ણપણે ફગાવી દીધી. તમને થશે કે કોઈ આવું શા માટે કરે? તો દાદાજીનો જવાબ સાંભળવા જેવો હતો. એમણે ગોવર્ધનદાસને કહ્યું, જુઓ, વ્યાસપીઠ પર બેસીને હું લોકોને ગીતાનો ઉપદેશ આપું છું કે ભગવાન તમારું યોગક્ષેમ સંભાળે છે. હવે જો હું જ ડરી જઈને આ પૈસા સ્વીકારી લઉં તો હું પાખંડી કહેવાઉં ને? મારું યોગક્ષેમ તો મારો ભગવાન જ સંભાળશે. વાહ! આને કહેવાય અદ્ભુત શ્રદ્ધા અને કથની તથા કરણી વચ્ચેની સમાનતા. સામાન્ય રીતે સમાજને આવી વાતો જલ્દી પચતી નથી હોતી. એમના એક નજીકના પરિચિત હતા ચિંતુપંત. એ તો બરાબરના ગુસ્સે થઈ ગયા અને દાદાજીને ગાંડા પણ કહી દીધા.
એમણે ચેતવણી આપી કે આમ સામે ચાલીને આવતી લક્ષ્મીને ઠોકરાવશો તો ભવિષ્યમાં જીવવું બહુ કપરું થઈ જશે. પણ દાદાજી તો બસ પોતાના અયાચક વ્રત અને શ્રીકૃષ્ણના વચન પર અડગ જ રહ્યા. અહીં એક નાનકડો બ્રેક લઉં છું. જો તમને સનાતન ધર્મના આ ગૌરવશાળી ઇતિહાસની માહિતી અને આ સત્ય ઘટના સાંભળવાની મજા આવી રહી હોય તો આપણી આ પ્રસ્તુતિને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને હા, આવા જ ફેક્ચ્યુઅલ અને પ્રેરણાદાયક વિશ્લેષણો જોવા માટે આપણી ચેનલ સનાતન રહસ્ય ને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. ચાલો આગળ વધીએ. આપણો છેલ્લો અને સૌથી મહત્વનો મુદ્દો: આધુનિક ધન વિરુદ્ધ અતૂટ શ્રદ્ધા. સવાલ એ છે કે આ ઐતિહાસિક ઘટનામાંથી આપણે આજના સમયમાં શું શીખી શકીએ? આપણા માટે આમાં શું બોધ છુપાયેલો છે? અહીંયા બે વિચારધારાઓ વચ્ચે મોટો તફાવત સ્પષ્ટ જોવા મળે છે. એક તરફ આપણી આધુનિક માનસિકતા છે, જેમાં સતત ભવિષ્યનો ડર છે, પૈસા પાછળની આંધળી દોડ છે અને સિદ્ધાંતો સાથે બાંધછોડ કરવાની આદત છે. જ્યારે બીજી તરફ છે દાદાજીની માનસિકતા: ઈશ્વર પર 100% શ્રદ્ધા, સિદ્ધાંતોમાં શૂન્ય બાંધછોડ અને અયાચક વ્રતનું કડક પાલન. આ જ શ્રદ્ધાની તાકાત છે કે સ્વાધ્યાય પરિવાર આજે એક આટલું વિશાળ વટવૃક્ષ બની ગયો છે. આ સાબિત કરે છે કે જો તમે ઈશ્વરના કામમાં નિષ્ઠાપૂર્વક લાગેલા છો તો તમારું યોગક્ષેમ ભગવાન પોતે સંભાળે છે. તો આ જ્ઞાન પરથી આપણું આજનું ટાસ્ક ઓફ ધ ડે શું છે? બહુ જ સિમ્પલ. પહેલું, જીવનમાં આત્મનિર્ભરતા લાવવી અને પોતાના સિદ્ધાંતો પર અડગ રહેતા શીખવો. બીજું, ભગવદ્ ગીતાનો અભ્યાસ કરવો, ખાસ કરીને આ 9મા અધ્યાયના શ્લોકને બરાબર સમજવો. અને ત્રીજું, ગમે તેવી મુશ્કેલી આવે તો પણ પરમાત્મા પર અતૂટ શ્રદ્ધા રાખવાનો પ્રયાસ કરવો. અંતમાં હું તમને એક પ્રશ્ન પૂછીને જઈશ. શું આજના સમયમાં કોઈ દાદાજી જેવો આકરો નિર્ણય લઈ શકે ખરું? તમારા વિચારો મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો. આજના આ એક્સપ્લેનરમાં બસ આટલું જ, પણ ડેલી આવી ડીપ વાતો અને સનાતન જ્ઞાન માટે જોડાયેલા રહેજો આપણી ચેનલ સનાતન રહસ્ય સાથે. કાલે ફરી મળીશું એક નવા શ્લોક અને નવા જ્ઞાન સાથે. જય શ્રી કૃષ્ણ.